હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. નિશ્ચાયકનો ખ્યાલ મેળવી રહ્યા છીએ ત્યારે નિશ્ચાયકનું વિસ્તરણ કરતા શીખ્યા. અલગ અલગ હાર અને અલગ અલગ સ્તંભની મદદથી નિશ્ચાયકનું વિસ્તરણ કરી શકાય છે અને એનું મૂલ્ય સમાન રહે છે તે આપણે શીખ્યા. હવે નિશ્ચાયકના અમુક ગુણધર્મો છે, અમુક પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયાઓનો આજે આપણે ઉપયોગ કરવાનો છે. તેમાં અમુક સંકેતો રહેલા છે. આ સંકેતોને આપણે શીખવાના છે અને એ સંકેતોની મદદથી નિશ્ચાયકનું વિસ્તરણ કર્યા સિવાય તેનું મૂલ્ય મેળવી શકાય છે અથવા તો સાબિતી જે હોય છે તે સાબિત કરી શકાય છે. તો શરૂઆત કરીએ કે નિશ્ચાયકના આ કયા સંકેતો છે અને કઈ રીતે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો નિશ્ચાયકના ગુણધર્મો છે. નિશ્ચાયકની બધી જ હાર અથવા બધા જ સ્તંભની અદલા બદલી કરતાં નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. જેવી રીતે શ્રેણિકની વાત કરીએ, નિશ્ચાયક અને શ્રેણિકને આપણે એકબીજાની સાથે સરખાવતા રહીશું. શ્રેણિકમાં દરેક હાર અને સ્તંભની અદલા બદલી કરીએ તેને પરિવર્ત શ્રેણિક કહેવામાં આવતો હતો. એવી જ રીતે નિશ્ચાયકની અંદર પણ હાર અને સ્તંભની અદલા બદલી કરી શકાય છે. તો જ્યારે પણ હાર અને સ્તંભની અદલા બદલી કરીએ તો મૂળ નિશ્ચાયકનું મૂલ્ય અને બનતા નવા નિશ્ચાયકનું મૂલ્ય એમાં કોઈ બદલાવ આવતો નથી. એનો મતલબ એવો થાય કે જો હું પરિવર્ત શ્રેણિકને એડેશ કહીશ તો આઈડિયલી એ એડેશનો નિશ્ચાયક છે અને જૂનો નિશ્ચાયક એટલે કે એનો નિશ્ચાયક છે. આ બંનેના મૂલ્ય કેવા હશે? સમાન હશે. એટલે કે એડેશ જે છે એ એનો પરિવર્ત શ્રેણિક છે. ત્યારબાદ છે કે નિશ્ચાયકની કોઈ પણ બે હારની અદલા બદલી કરવામાં આવે તો તેનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. એટલે કે પહેલી બીજી હારને જો હું ઉપર નીચે કરું અથવા બીજી ત્રીજી હારને ઉપર નીચે કરું અથવા તો પહેલી ત્રીજી હારને કરું, એ જ પ્રમાણે પહેલો બીજો સ્તંભ આગળ પાછળ કરીએ, બીજો ત્રીજો સ્તંભ કરીએ અથવા પહેલો ત્રીજો સ્તંભ કરીએ તો જૂના નિશ્ચાયકનું મૂલ્ય અને નવો જે નિશ્ચાયક મળે છે તેનું મૂલ્ય એ પ્લસ અને માઇનસમાં આવે છે. કહેવાનો મતલબ કે જો જૂના નિશ્ચાયકનું મૂલ્ય ડી હોય તો નવો જે નિશ્ચાયક મળે છે તેનું મૂલ્ય માઇનસ ડી મળે છે, અથવા જૂના નિશ્ચાયકનું માઇનસ ડી હોય તો નવાનું પ્લસ ડી થાય છે. માત્ર પ્લસ માઇનસની અંદર નિશાનીમાં બદલાવ આવે છે. ત્યારબાદ છે નિશ્ચાયકની બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો જો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય છે. સૌથી અગત્યનું નિયમ એવું કહી શકાય નિશ્ચાયકના વિસ્તરણ માટે. જ્યારે પણ નિશ્ચાયકના કોઈ પણ બે હારના ઘટકો અથવા તો કોઈ પણ બે સ્તંભના ઘટકો સમાન હોય તો તેનું મૂલ્ય આપણે શૂન્ય કહી શકીએ છીએ. નિશ્ચાયકનું મૂલ્ય અમુક અમુક કન્ડિશનમાં શૂન્ય થાય છે. તો પહેલી કન્ડિશન તો આ છે કે બે હાર અથવા સ્તંભના ઘટકો સમાન હોય તો એનું મૂલ્ય હું શૂન્ય કહી શકું છું. બીજું કે નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભના બધા જ ઘટકો જો શૂન્ય હોય તો નિશ્ચાયકનું મૂલ્ય આપણે શૂન્ય કહી શકીએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખજો બાળકો. ત્યારબાદ છે કે જો નિશ્ચાયકની કોઈ એક હારના ઘટકને, પ્રત્યેક ઘટકને કે વડે ગુણી તો નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થઈ જશે. એટલે કે જૂના નિશ્ચાયકનું મૂલ્ય જો ડી હોય તો કે વડે ગુણ્યા પછી નવો જે નિશ્ચાયક મળે અને તેનું જો આપણે મૂલ્ય મેળવીએ તો એ કે ઇન્ટુ ડી જેટલું હશે. 3 વડે ગુણ્યા હશે તો 3 ગણું હશે, 4 વડે ગુણ્યા હશે તો 4 ગણું હશે. આ પ્રમાણે બદલાશે. જો નિશ્ચાયકની એક હારના ઘટકોને બે અથવા તો વધારે ઘટકોના સરવાળા તરીકે દર્શાવી શકાય તો આપેલા નિશ્ચાયકને બે કે વધારે નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. આઈડિયલી અહીંયા કોઈ પણ એક હારની અંદર જ અથવા તો કોઈ પણ એક સ્તંભની અંદર જ સરવાળાના સ્વરૂપમાં હશે. જોઈ શકો છો આપ કે મારી પાસે એક નિશ્ચાયક છે, તેના કોઈ પણ એક હારના ઘટક છે એ સરવાળાના સ્વરૂપમાં છે અને બાકીની બે હાર એમ જ છે. તો આને મારે બે અલગ અલગ નિશ્ચાયકમાં લખવી હોય તો બાકીની જે બે હાર છે એ તો એની એ જ રહેશે, માત્ર ને માત્ર
જે પહેલી હાર છે એમાં પહેલો ઘટક છે એ પહેલા નિશ્ચાયકમાં લખી શકીએ છીએ અને જે બીજો ઘટક છે એ બીજા નિશ્ચાયકમાં લખી શકીએ છીએ. તો આ પ્રમાણે સ્તંભની અંદર પણ શક્ય છે. ધારો કે પ્રથમ સ્તંભ સરવાળાના સ્વરૂપમાં હોય તો બાકીના બે સ્તંભ એના એ જ સ્વરૂપમાં રહેશે. સરવાળાનો પ્રથમ ઘટક પ્રથમ નિશ્ચાયકમાં આવશે અને બીજો ઘટક બીજા નિશ્ચાયકમાં આવશે. જો નિશ્ચાયકની કોઈ પણ હારના ઘટકોને અન્ય હારના અનુરૂપ ઘટકોના સમગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે કે નિશ્ચાયકની બીજી હાર છે એ બીજી હારને હું 5 વડે ગુણું અને પ્રથમ હારમાં ઉમેરી દઉં તો નિશ્ચાયકના મૂલ્યમાં બદલાવ આવતો નથી. નિશ્ચાયકનો પ્રથમ સ્તંભ છે તેને -3 વડે ગુણી બીજા સ્તંભમાં ઉમેરી દઈએ, મૂલ્યમાં બદલાવ આવતો નથી. તો આ પણ એક અગત્યનું પરિણામ છે. ત્યારબાદ નિશ્ચાયકની અંદર જે સંકેતો વપરાય છે, જે આપણે ગુણધર્મની રીતે સાબિતી કરીશું ત્યારે સંકેતની અંદર વાત કરવાની છે. તો આ સંકેતો પણ અગત્યના છે. પહેલું છે આયમી હાર અને જેમી હાર સમાન હોવી. જ્યારે હાર સમાન હોય તો એને આપણે RI = RJ આવો સંકેત વાપરીશું. આયમો સ્તંભ અને જેમો સ્તંભ સમાન હોવો એટલે કે બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ એવું હશે તો આપણે C2 = C3 આ રીતે લખીશું. I અને જેનો મતલબ છે 1 થી 3 વચ્ચેની સંખ્યા, કારણ કે આપણો નિશ્ચાયક 3/2 અને 3/3 સુધીનો છે. હાર અને સ્તંભની અદલા બદલી કરવી. આ અદલા બદલી વાળો જે સિમ્બોલ છે એ અગત્યનો છે. તો અદલા બદલીમાં આપણે RI to CI આ રીતનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે આયમી હાર અને જેમી હારની અદલા બદલી કરવી. આ બધી જ હાર સ્તંભમાં બની જાય એના માટેનું છે અને આ હાર ઉપર નીચે કરીએ ત્યારે જે વાપરીશું તેના માટેનું છે. એ જ પ્રમાણે સ્તંભ જ્યારે ઉપર નીચે અથવા આગળ પાછળ કરીએ ત્યારે CI to CJ એટલે કે C1 to C2, C1 to C3 આ રીતે આપણે એને વાપરી શકીએ છીએ. ત્યારબાદ આયમી હારના ઘટકોને K વડે ગુણવાના. એટલે કોઈ પણ ઘટક છે એને K વડે ગુણી તો RI to KRI આવો સિમ્બોલ આપણે વાપરીશું. એ જ પ્રમાણે જેમાં સ્તંભના ઘટકોને K વડે ગુણવાના તો CI to KCI અથવા CJ to KCJ. અગત્યનું ફરી પાછું આ પરિણામ જેમી હારના ઘટકોને K વડે ગુણી આયમી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવામાં. એટલે કે ત્રીજી હાર R3ના ઘટકને 5 વડે ગુણી R2માં ઉમેરવાના અને આ પ્રમાણે આપણે વાંચી શકીએ છીએ. એ જ પ્રમાણે સ્તંભની અંદર થશે કે C3ના ઘટકોને 4 વડે ગુણી C1માં ઉમેરવાના. ત્યારબાદ છે આયમી હારના ઘટકોમાંથી જેમી હારના ઘટકો બાદ કરવા. આઈડિયલી આ પહેલો જે આગળનો સિમ્બોલ હતો એ જ છે. અહીંયા -1 વડે ગુણી અને ઉમેરીએ એવું કહી શકીએ અથવા તો તેને બાદ કર્યું છે એવું પણ આપણે કહી શકીએ છીએ. એ જ પ્રમાણે સ્તંભના ઘટકોને જેમાંથી બાદ કરવાનો છે અને ત્યારબાદ છે કે C1ના ઘટકોમાંથી C3ના અનુરૂપ ઘટકોને A વડે ગુણીને બાદ કરવાના, જે આપણે હારની અંદર આપણે જોયેલું હતું. તો આ જે કંઈ પણ આપણે સંકેતો શીખ્યા એ જ સંકેતોનો ઉપયોગ કરી અને હવે આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે, વિસ્તરણ કરવાનું નથી. તો LHS જે છે ત્યાંથી આપણે હંમેશા શરૂઆત કરીશું. તો LHS બરાબર x, y, z, ABC, x plus a, y plus b, z plus c. આનું મૂલ્ય મારે 0 બતાવવું છે. તો સૌથી પહેલાં તો આપણે કોલમ 2ને માઇનસ વડે ગુણીને જો કોલમ 3માં ઉમેરીએ તો આ A દૂર થઈ જશે, B દૂર થઈ જશે અને C દૂર થઈ જશે. તો લખી શકીએ કે કોલમ 2ને માઇનસ વડે ગુણી અને 3માં ઉમેરતા તો બદલાવ ક્યાં આવે તો કે 3માં. લખવાની આ પદ્ધતિ પણ યાદ રાખજો
આપણે જે પ્રમાણે પ્રોસેસ કરીએ એ રીતે જ લખીશું તો સરળતાથી યાદ રહી જશે. તો બરાબર એક્સ વાય ઝેડ એ બી સી, તો અહીંયા થઈ જશે એક્સ વાય ઝેડ. તો હવે આનો આન્સર હું ડાયરેક્ટ 0 લખી શકું છું. શા માટે? કારણ કે C1 બરાબર C3 અને ઇક્વલ ટુ RHS. તો અહીંયા આપણે કોઈ વિસ્તરણ કર્યું નથી, માત્ર ને માત્ર ગુણધર્મનો જ ઉપયોગ કર્યો છે અને આપણે સાબિત કરી છે. તો આ જ પ્રક્રિયાથી બધા જ નિશ્ચાયકોની આપણે સાબિતી આપવાની છે. બીજો પ્રશ્ન છે, તો જો આપણે LHS કહીએ આમને, તો હવે તમારે વિચારવાનું છે કે એવી શું પ્રક્રિયા કરી શકાય કે જેના લીધે સરળ સ્વરૂપ આવી શકે. તો આપણે જોઈ શકીએ છીએ કે જો બધાનો હું સરવાળો કરી દઈશ તો શું થાય? તો કોલમમાં બધાનો સરવાળો કરીએ તો એ દૂર થઈ જશે, અહીંયાથી BB દૂર થઈ જશે અને CC દૂર થઈ જશે. તો દરેકની અંદર આ પ્રક્રિયા થશે. તો એકચ્યુઅલમાં આપણે શું કરીએ છીએ તો કે C2 ને 1 વડે ગુણી C1 માં ઉમેરીએ છીએ અને એ જ રીતે C3 ને 1 વડે ગુણી C1 માં ઉમેરીએ છીએ. તો બરાબર 0 0 0 B માઇનસ C, C માઇનસ A માઇનસ B, C માઇનસ A માઇનસ B, B માઇનસ C. તો આપણે શીખ્યા છીએ કે જો કોઈ પણ એક હારના બધા જ ઘટકો શૂન્ય હોય તો આપણે શૂન્ય લખી શકીએ છીએ બરાબર RHS. ત્યારબાદ ઘણી વખત આ પ્રકારે સંખ્યાઓ પણ આપે છે. તો LHS બરાબર 2 7 65 3 8 75 5 9 86. તો આ પ્રકારના નિશ્ચાયકમાં આપણે એ રીતે પ્રક્રિયા કરીશું કે બને ત્યાં સુધી સમાન હાર આવી શકે. તો જો હું કોલમ 3 ને કોલમ 2 ને 9 વડે ગુણી અને 3 માં ઉમેરી દઈએ, -9 વડે ગુણીને ઉમેરીશું તો બાદબાકી થઈ જશે. તો આપણે શું કરીએ છીએ તો કે C2 ને -9 વડે ગુણી અને C3 માં ઉમેરીએ છીએ. તો પહેલું કોલમ એની જ રહેશે. ખાસ યાદ રાખો બાળકો, જો કોલમની પ્રક્રિયા કરતા હોઈએ તો કોલમમાં લખવાનું છે અને રોની પ્રક્રિયા કરતા હોઈએ તો રો વાઇઝ લખવાનું છે. એટલે ભૂલ થવાની શક્યતા બહુ જ ઓછી થઈ જશે. તો હવે ધ્યાન આપો, -9નો ગુણાકાર કર્યો તો 9 × 63 -63 થશે. અહીંયા ઉમેરી દઈએ એટલે 65 માંથી 63 જાય એટલે 2 વધશે. અહીંયા થઈ જશે 9 × 8 72 -72 થશે, ઉમેરીશું એટલે 3 વધશે. અને અહીંયા 9 × 9 81 -81 થશે, ઉમેરીશું એટલે 5 વધશે. ઇક્વલ ટુ હું 0 લખી શકું છું. શા માટે? કારણ કે C1 બરાબર C3 અને એ જ આપણે સાબિત કરવાનું છે RHS ની અંદર. ત્યારબાદ નિશ્ચાયક આપેલો છે અને જવાબમાં પણ આપણે નિશ્ચાયક જ લાવવાનો છે. તો LHS લઈએ. B + C, C + A + B, Q + R, R + P, P + Q, Y + Z, Z + X, X + Y. એવી કઈ પ્રક્રિયા કરીએ કે જેથી જવાબની અંદર આપણને એક એક ઘટક જ છે, અહીંયા 2 ઘટક છે. તો કોલમમાં જોવા જઈએ તો સમાન ઘટકો જેવું છે. અહીંયા બધા ABC છે, અહીંયા બધા PQR છે, અહીંયા બધા XYZ છે. આપ જોઈ શકો છો કે બધાનો જો સરવાળો કરી દઈએ તો અહીંયા 2 ટાઈમ્સ A + B + C થશે, અહીંયા 2 ટાઈમ્સ
પી પ્લસ ક્યુ પ્લસ આર થશે. એ જ પ્રમાણે અહીંયા 2 ટાઈમ્સ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ થશે. તો આપણે કરીએ છીએ દરેકનો સરવાળો. તો R1માં સરવાળો કરવો છે, રો વાઇઝ પ્રક્રિયા કરીએ છીએ. તો આપણે કરીશું R3 ને 1 વડે ગુણી R1માં અને એ જ રીતે R2 ને 1 વડે ગુણી R1માં. તો અહીંયા થશે 2 ટાઈમ્સ a પ્લસ બી પ્લસ સી, 2 ટાઈમ્સ p પ્લસ ક્યુ પ્લસ આર અને 2 ટાઈમ્સ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. સી પ્લસ એ પ્લસ બી, આર પ્લસ પી, પી પ્લસ ક્યુ, ઝેડ પ્લસ એક્સ અને એક્સ પ્લસ વાય. હંમેશા સાબિતી જે છે એ નજર સમક્ષ હોવી જોઈએ. તો મારે બહાર 2 જોઈએ છે, તો દરેકમાંથી 2 હું બહાર લઈ શકું છું. તો R1 ને 1/2 કરીએ તો 2 બહાર આવી ગયા. તો અહીંયા થશે a પ્લસ બી પ્લસ સી, સી પ્લસ એ પ્લસ બી, પી પ્લસ ક્યુ પ્લસ આર, આર પ્લસ પી, પી પ્લસ ક્યુ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, ઝેડ પ્લસ એક્સ અને એક્સ પ્લસ વાય. હવે આપ જોઈ શકો છો કે એક ઘટક લાવવો હોય તો અહીંયાથી a પ્લસ બી જે છે તેને હું માઇનસ કરી પ્રથમ હારમાં ઉમેરીશ તો મારી પાસે બી મળશે. એ જ રીતે હું પી પ્લસ ક્યુને માઇનસ કરી શકું અને એક્સ પ્લસ વાયને માઇનસ કરી શકીએ. તો આઈડિયલી પ્રક્રિયા કરીએ છીએ કે R3ને માઇનસ વડે ગુણી અને ક્યાં ઉમેરીએ છીએ તો કે R1ની અંદર. તો હવેની પ્રક્રિયા છે આપણી R3ને માઇનસ વડે ગુણી અને R1માં ઉમેરીએ છીએ. તો આપણને જે નિશ્ચાયક મળશે એ આપણે જોતા જઈએ. તો એ અને બીના ઘટકો દૂર થઈ જશે એટલે અહીંયા સી રહેશે, એ જ પ્રમાણે અહીંયા આર રહેશે અને ઝેડ રહેશે. તો સી, આર અને ઝેડ પ્રથમ હારની અંદર. બાકીની જે 2 હાર છે એ આપણી તેની તે જ રહેવાની છે, એટલે કે સી પ્લસ એ અને નીચે એ પ્લસ બી. તો સી પ્લસ એ અને એ પ્લસ બી. ત્યારબાદ છે આર પ્લસ પી અને પી પ્લસ ક્યુ, આર પ્લસ પી અને પી પ્લસ ક્યુ અને તેની બાજુમાં છે ઝેડ પ્લસ એક્સ અને એક્સ પ્લસ વાય, ઝેડ પ્લસ એક્સ, એક્સ પ્લસ વાય. હવે શું કરીએ છીએ તો કે R1ને માઇનસ કરીને 2માં નાખીએ છીએ. તો સી, આર, ઝેડ. તો સી માઇનસ સી નીકળી જશે એટલે એ રહેશે, આર જશે એટલે પી રહેશે, ઝેડ જશે એટલે એક્સ રહેશે. ત્યારબાદ તો કે R2ને માઇનસ કરીને 3માં ઉમેરીએ છીએ. સી, આર, ઝેડ, એ, પી, એક્સ, અહીંયા બી, ક્યુ અને વાય. તો એક ઘટકો મળી ગયા, દરેકની આગળ 2 છે. હવે જે સાબિત કરવાનું છે એ આપણે જોઈ લઈએ. તો પહેલામાં એ બી સી આ રીતે સિક્વન્સ આપણે જોઈએ છીએ. તો એના માટે હવે આપણે હારની અને સ્તંભની અદલાબદલી કરવી પડશે અથવા તો હારની અદલ બદલ કરવી પડશે. તો પહેલાં આ એ વાળી જે હાર છે એને ઉપર લઈ જવી છે તો બી સી વાળી નીચે આવશે, એટલે કે R1 to R2.
આ બંને આરની અદલા બદલી કરીએ છીએ. આરની અદલા બદલી કરીએ એટલે નિશ્ચાયકનું મૂલ્ય માઇનસ થાય એવું આપણે શીખ્યા છીએ. તો એ પી એક્સ સી આર ઝેડ બી ક્યુ વાય. અને હવે બીજી અને ત્રીજી આરની અદલા બદલી કરીએ એટલે કે R2 R3 એટલે ફરી પાછું પ્લસ થઈ જશે. તો એ પી એક્સ બી ક્યુ વાય સી આર ઝેડ ઇક્વલ ટુ RHS. માઇનસ એ સ્ક્વેર એબીએસી એબી માઇનસ બી સ્ક્વેર બીસી અને એસી બીસી માઇનસ સી સ્ક્વેર. LHS લઈએ. માઇનસ એ સ્ક્વેર એબીએસી એબી માઇનસ બી સ્ક્વેર બીસી એસી બીસી માઇનસ સી સ્ક્વેર. આપ જોઈ શકો છો કે પ્રથમ હારમાંથી હું એ કોમન લઈ શકું છું, બીજામાંથી બી કોમન લઈ શકું છું અને ત્રીજામાંથી સી કોમન લઈ શકું છું. એટલે કે R1 1/A, R2 1/B અને R3 1/C. એટલે કે ABC બહાર આવી જશે. તો આપણી પાસે રહેશે માઇનસ એ બી સી. અહીંયાથી બી દૂર થઈ ગયો એટલે એ માઇનસ બી સી રહેશે. અહીંયાથી સી દૂર થઈ ગયો એટલે એ બી અને માઇનસ સી આ પ્રમાણે રહેશે. જે પ્રમાણે હારમાંથી એબીસી મેં કોમન લીધા એ જ રીતે સ્તંભની અંદરથી પણ હું એ બી અને સી કોમન લઈ શકું છું. એટલે કે C1માંથી એ કોમન લઈએ, C2માંથી બી કોમન લઈએ અને C3માંથી સી કોમન લઈશું. તો અહીંયા થઈ જશે એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર. એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર ઇન્ટુ -1 1 1 1 -1 1 1 1 -1. હવે અહીંયાથી પણ તમે વિસ્તરણ કરી શકો છો, પરંતુ હજી થોડી સરળતા કરવા માટે R2 ને હું R1 માં ઉમેરી દઉં છું. એટલે કે R2 ને 1 વડે ગુણી R1 માં ઉમેરી દઈએ. તો એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર આ ઉમેરી દઈશું એટલે અહીંયા 0 થશે, અહીંયા પણ 0 થશે અને 1 + 1 2 થઈ જશે. હવે વિસ્તરણ કરીશું. તો 0 -0 +2 ઇન્ટુ કટ થશે એટલે 1 × 1 અને વત્તા 1, 1 ને 1 2 અને 2 દુ 4 એટલે 4 એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર ઇક્વલ ટુ RHS. ત્યારબાદ આપણી પાસે છે 1A એ સ્ક્વેર, 1B બી સ્ક્વેર અને 1C સી સ્ક્વેર. આ પ્રકારના નિશ્ચયક ઘણી બધી પ્રકારે હોઈ શકે, પરંતુ એનો જે RHS છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. અહીંયા તમારી પાસે કંઈક યુનિક છે. 3 બ્રેકેટ છે અને ત્રણેયમાં ABCની અદલા બદલી છે. તો LHS થી શરૂઆત કરીએ. વન 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 ABC A સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર. હવે આપ જોઈ શકો છો કે મારે A - B જોઈએ છે. તો A - B કેવી રીતે આવશે? તો R2 ને માઇનસ કરી R1 માં ઉમેરી દઈએ. અને B - C જોઈતો હોય તો 3 ને માઇનસ કરીને 2 માં ઉમેરી દઈએ. એટલે કે R2 ને માઇનસ કરી 1 માં ઉમેરીએ અને R3 ને
માઇનસ કરી 2માં ઉમેરીએ તો આ 1 માઇનસ 1 0, અહીંયા થશે a માઇનસ b. હવે અહીંયા ધ્યાન આપો, આ થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરને હું a માઇનસ b a પ્લસ b લખી શકું. એ જ પ્રમાણે અહીંયા 1 માઇનસ 1 0, અહીંયા થશે b માઇનસ c, અહીંયા થશે b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. તો એને હું b માઇનસ c b પ્લસ c લખી શકું અને 1 c સ્ક્વેર. તો હવે પ્રથમ હારમાંથી a માઇનસ b કોમન લઈ શકાય અને બીજી હારમાંથી b માઇનસ c કોમન લઈ શકાય. તો r1 ને 1/a માઇનસ b અને r2 ને 1/b માઇનસ c. તો બરાબર a માઇનસ b, b માઇનસ c આગળ આવી જશે. તો આપણી પાસે રહેશે 0, અહીંયા 1 અને a પ્લસ b, 0 1 b પ્લસ c, 1 c અને c સ્ક્વેર. તો પ્રથમ સ્તંભની અંદર 2 0 છે, તો તેના વડે વિસ્તરણ આપી શકીએ આપણે. તો a માઇનસ b અને b માઇનસ c એમ જ રહેશે ઇન્ટુ અહીંયા 0 થશે, અહીંયા પણ 0 થશે, તો 1 થી લઈએ તો 1 ઇન્ટુ આ બંને કટ થઈ જશે તો b પ્લસ c, અહીંયા થશે માઇનસ a માઇનસ b. તો બંનેમાંથી b b કટ થઈ જશે. તો ફાઇનલી આપણને મળે છે a માઇનસ b, b માઇનસ c, c માઇનસ a ઇક્વલ ટુ RHS. હવે આ પ્રકારના દાખલામાં જે સાદુરૂપ આપવાનું છે એમાં આપણી પાસે બે બ્રેકેટ છે. એક છે 5x પ્લસ 4 અને બીજું છે 4 માઇનસ એક્સ. તો જો મારે 5x પ્લસ 4 લાવવું હોય તો હું કઈ રીતે લાવી શકું? બધા જ ઘટકોનો સરવાળો કરી દઈએ તો આપણને 5x પ્લસ 4 મળે છે. ત્યારબાદ તેને કોમન લઈ શકાય. તો આ આપણું LHS છે. આપણે શું કરીએ છીએ તો R3 ને 1 વડે ગુણી R1 માં ઉમેરીએ છીએ અને R2 ને પણ 1 વડે ગુણી R1 માં ઉમેરીએ છીએ. તો બરાબર આપણી પાસે થઈ જશે 5x પ્લસ 4, 5x પ્લસ 4, 5x પ્લસ 4, 2x, x પ્લસ 4, 2x, 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 x પ્લસ 4. તો હવે હું 5x પ્લસ 4 કોમન લઈ શકું. તો R1 માંથી 1/5x પ્લસ 4, તો 5x પ્લસ 4 બહાર આવી જશે. તો 1, 1, 1, 2x, x પ્લસ 4, 2x, 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 x પ્લસ 4. યાદ રાખો બાળકો, જ્યારે પણ 1, 1, 1 આવે ત્યારે 0 આવવાના ચાન્સ મેક્સિમમ હોય. કારણ કે તમે 1 ને માઇનસ કરી બીજા હારમાં ઉમેરી દો અથવા તો સ્તંભમાં ઉમેરી દો તો 0 થવાનો જ છે. અહીંયા આપ જોઈ શકો છો કે પ્રથમ હારના ઘટક 1 છે. તો હું પ્રથમ સ્તંભનો માઇનસ કરીને બીજામાં ઉમેરી દઈશ તો 1 માઇનસ 1 0 આવી જશે. એ જ પ્રમાણે ત્રીજામાં ઉમેરી દઈશું તો પણ 0 આવી જશે. તો આપણે શું કરીએ છીએ તો કે C1 ને માઇનસ કરીને C2 માં ઉમેરીએ છીએ અને એ જ રીતે C1 ને માઇનસ કરીને C3 માં ઉમેરીએ છીએ. તો બરાબર આગળ આપણી પાસે છે 5x પ્લસ 4. તો C1 એમ જ રહેશે
1 2x 2x. ચલો માઇનસ કરીને ઉમેરીએ છીએ એટલે 1 - 1 અહીંયા થઈ જશે 0. અહીંયા માઇનસ કરીને ઉમેરીશું એટલે -2x અહીંયા એડ થશે એટલે આપણી પાસે રહેશે 4 - x અને આ ઘટક થઈ જશે 0. એ જ પ્રમાણે 1 - 1 0, 2x - 2x 0 અને અહીંયા થઈ જશે 4 - x. તો હવે પ્રથમ હારની અંદર 2 શૂન્ય છે તો તેના વડે આપણે વિસ્તરણ આપી શકીએ છીએ. फोर माइनस एक्स नो स्क्वेर तो इक्वल टू 5x + 4 4 माइनस एक्स नो स्क्वेर RHS. वन माइनस एक्स क्यूब नो स्क्वेर. સૌથી પહેલાં તો 1 - x ક્યુબનું વિસ્તરણ શું થશે? તો 1 - x ક્યુબ જો આનું વિસ્તરણ કરીએ તો એ થશે 1 - x 1 + x + x સ્ક્વેર. તો આવું મને કંઈક પહેલાં મળવું જોઈએ. તો સૌથી પહેલાં તો 1 - x 1 + x + x સ્ક્વેર. તો આમ જોઈ શકો છો કે જો બધાનો સરવાળો કરી દઈએ તો આપણને 1 + x + x સ્ક્વેર મળી શકે છે. તો બધાને કોલમમાં ઉમેરી દઈશું. તો આ આપણું LHS લઈ લઈએ તો શું થશે? C3 ને 1 વડે ગુણી C1 માં ઉમેરો અને એ જ રીતે C2 ને 1 વડે ગુણી C1 માં ઉમેરો. તો ફાઇનલી આપણને અહીંયા મળે છે 1 + x + x સ્ક્વેર 1 + x + x સ્ક્વેર 1 + x + x સ્ક્વેર x 1 અને x સ્ક્વેર x સ્ક્વેર x અને 1. ત્યારબાદ તેને બહાર લઈ શકાય. તો કોલમ 1 ને 1/1 + x + x સ્ક્વેર तो 1 + x + x स्क्वेर इंटू 1 1 1 x 1 x स्क्वेर x स्क्वेर x અને 1. હવે બીજું આપણે જોઈએ છે 1 - x. તો 1 - x માટે હું કોલમ રો 1 ને એમ જ રહેવા દઉં અને માઇનસ કરી બીજામાં અને માઇનસ કરી ત્રીજામાં ઉમેરીએ તો R1 ને માઇનસ કરી R2 માં ઉમેરીએ અને એ જ રીતે R1 ને માઇનસ કરી R3 માં ઉમેરીએ. તો બરાબર 1 + x + x સ્ક્વેર R1 માં 1 x અને x સ્ક્વેર માઇનસ કરીને ઉમેરીએ છીએ તો 1 - 1 અહીંયા રહેશે 0. અહીંયા થઈ જશે 1 - x. અહીંયા આવશે x - x સ્ક્વેર. તો જો હું x કોમન લઈશ અહીંયા થશે x - x સ્ક્વેર. x કોમન લઈએ તો અહીંયા રહેશે 1 - x. એ જ પ્રમાણે અહીંયા 1 - 1 0. અહીંયા થશે x સ્ક્વેર - x. જો x કોમન લઈએ તો x - 1 વધે તો આપણે માઇનસ કોમન લઈશું તો 1 - x. અહીંયા થઈ જશે 1 - x સ્ક્વેર તો એ 1 - x અને 1 + x વિસ્તરણ આપી શકીએ આપણે. હવે R2 માંથી 1 - x કોમન લઈ શકાય.
અને અહીંયાથી પણ 1 માઇનસ એક્સ કોમન લઈ શકાય. તો R2 ને 1/1 માઇનસ એક્સ અને R3 ને 1/1 માઇનસ એક્સ. તો 1 માઇનસ એક્સનો સ્ક્વેર આપણને મળી ગયો. બીજું આપણી પાસે છે 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો હવે અહીંયા રહેશે 1 એક્સ સ્ક્વેર, ત્યારબાદ 0, 1 માઇનસ એક્સ નીકળી જશે એટલે 1 અને અહીંયા રહેશે એક્સ. 0 અહીંયા રહેશે -1 અને અહીંયા રહેશે 1 પ્લસ એક્સ. અહીંયા માઇનસ એક્સ. હવે વિસ્તરણ આપીએ તો 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ પ્રથમ સ્તંભ લઈએ તો 1 ઇન્ટુ અહીંયા 1 પ્લસ એક્સ સ્ક્વેર તો ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે 1 પ્લસ એક્સ સ્ક્વેરનો પણ સ્ક્વેર છે. તો આઈડિયલી આ બની ગયું અહીંયા હોલ સ્ક્વેર છે. તો આ થઈ ગયું 1 માઇનસ એક્સ ક્યુબ નો સ્ક્વેર ઇક્વલ ટુ RHS. જે પ્રમાણે આગળનો દાખલો કર્યો એ જ રીતે ફરી પાછો અહીંયા 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો ક્યુબ જોઈએ છે. તો સૌથી પહેલાં તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કેવી રીતે આવી શકે એ આપણે વિચારવાનું છે. પ્રથમ ઘટક 1 પ્લસ એ સ્ક્વેર છે. જો હું અહીંયા માઇનસ બીનો ગુણાકાર કરી અને આમાં ઉમેરી દઈશ તો પ્લસ બી સ્ક્વેર થઈ જશે. ઓકે, એ જ પ્રમાણે અહીંયા માઇનસ એનો ગુણાકાર કરીએ, બીજું જે છે તેમાં માઇનસ બીનો ગુણાકાર કરીને આમાં ઉમેરી દઈશું. આ પ્રશ્ન અહીંયાથી શરૂ કરવો. તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આપણે સાબિત કરવાનું છે. તો આપણને જે આપેલું છે તેને આપણે LHS કહીએ. તો સૌથી પહેલાં તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કેવી રીતે આવી શકે એ આપણે વિચારવાનું છે. તો જો C3ને આપણે માઇનસ બી વડે ગુણી 1માં ઉમેરીએ તો અહીંયા 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવી શકે છે. તો શું કરીએ છીએ આપણે C3ને કોલમ 3ને માઇનસ બી વડે ગુણીશું અને કોલમ 1માં ઉમેરીશું. અને એ જ પ્રમાણે C3ને માઇનસ એ વડે ગુણીશું C3ને પ્લસ એ વડે ગુણી દઈશું, પ્લસ એ વડે ગુણીશું એટલે 2a સ્ક્વેર થશે અને હું અહીંયા C2માં ઉમેરી દઈશ તો C2માં બદલાવ આવશે. એટલે કોલમ વાઇઝ આપણે પ્રક્રિયા કરીએ છીએ. તો બરાબર. હવે જે ઘટકો મળે છે એ ખાસ ધ્યાન આપજો. પહેલામાં મેં માઇનસ બી વડે ગુણાકાર કર્યો છે એટલે અહીંયા 2b સ્ક્વેર થઈ ગયું. એ 2b સ્ક્વેર અહીંયા આવે તો આપણી પાસે મળી ગયું 1 પ્લસ એ સ્ક્વેર
પ્લસ બી સ્ક્વેર. અહીંયા -2ab થશે, એ -2ab અહીંયા થઈ જશે આ 0. -b નો ગુણાકાર કરીએ છીએ એટલે અહીંયા આવશે -b, આ પ્લસ આવશે, આ પણ પ્લસ આવશે, અને અહીંયા -b + 2b થશે. ખાસ ધ્યાન આપો બાળકો, અહીંયા -b છે, અહીંયા + 2b, એટલે ફાઇનલી તમારી પાસે +b આવી ગયો. બાકીના બંને ઘટક પણ પ્લસમાં છે એટલે ત્યાંથી b કોમન આવશે. તો કૌંસમાં રહેશે 1 + a² + b². તો આ પ્રથમ સ્તંભની પ્રક્રિયા થઈ. હવે બીજા સ્તંભની અંદર આપણે એનો ગુણાકાર કરીને ઉમેરવાનું છે. તો અહીંયા એનો ગુણાકાર કરીશું એટલે -2ab છે, -2ab અહીંયા આવશે એટલે પ્રથમ ઘટક 0 થઈ જશે. ત્યારબાદ અહીંયા 2a² થઈ ગયું, 2a² અહીંયા આવશે એટલે એક a² દૂર થઈ જશે એટલે આ થશે 1 + a² + b². હવેના ઘટકમાં ધ્યાન આપો, એ ઉમેરીએ, એ વડે ગુણાકાર કરીએ છીએ એટલે a છે. અહીંયા આવશે એટલે -2a + a એટલે -a રહેશે. તો બધામાંથી હું -a કોમન લઈ લઉં તો કૌંસમાં રહેશે 1 + a² + b². અને ત્રીજો જે સ્તંભ છે એ તો એમનેમ જ રહેશે. તો -2b 2a 1 - a² - b². તો હવે આપ જોઈ શકો છો કે પ્રથમમાંથી હું કોમન લઈ શકું છું અને બીજામાંથી પણ કોમન લઈ શકું છું. તો C1 ને 1/1 + a² + b² અને C2 ને 1/1 + a² + b². તો ઇક્વલ ટુ 1 + a² + b². આનો સ્ક્વેર આપણને મળી ગયો. તો અહીંયા થશે 1 0 b, અહીંયા થશે 0 1 અને -a, અહીંયા થશે -2b 2a અને 1 - a² - b². તો હવે આપણે વિસ્તરણ આપી દઈએ તો આપણને ફાઇનલી આન્સર મળી જશે. તો આપણી પાસે ઓલરેડી સ્ક્વેર મળી ગયો છે, 1 + a² + b² સ્ક્વેર ઇન્ટુ, હવે આપણે વિસ્તરણ આપવું છે. તો વિસ્તરણ માટે મેક્સિમમ 0, તો મેં એક 0 છે તો આપણે ત્રીજી સ્તંભને લઈ લઈએ. તો પ્રથમ ઘટક ડાયરેક્ટ માઇનસ જ આવશે. તો -2b કૌંસમાં કટ થઈ જશે. તો 0 - b, ત્યારબાદ -2a કૌંસમાં, આ બંને કટ થઈ જશે. તો -a અને 0 એટલે -a - 0. અને ત્રીજો ઘટક લઈએ તો 1 - a² - b², તેની આગળ પ્લસ આવશે અને તેની સાથે આવશે 1. તો બરાબર 1 + a² + b² સ્ક્વેર ઇન્ટુ, હવે આપ જોઈ શકો છો માઇનસ પ્લસ થશે એટલે 2b², અહીંયા થશે +2a² + 1 - a² - b² ઇક્વલ ટુ 1 + a² + b² સ્ક્વેર. અહીંયા પણ રહેશે 1 + a² + b². તો ફાઇનલી તમારી પાસે આવી ગયું 1 + a² + b² ઇક્વલ ટુ RHS. ત્યારબાદ a² + 1 ab ac, ab b² + 1 bc અને ca cb c² + 1. ફાઇનલી આન્સરમાં આપણે જોઈએ છે 1 + a² + b² + c². અત્યાર સુધી આપણે જે કંઈ પણ નિશ્ચાયક જોયા તેમાં અમુક ઘટક કોમન નીકળતા હતા. તો અહીંયા પણ એ જ પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ. જેમ કે પ્રથમ હારમાંથી એને કોમન લઈ લઈએ, બીજી હારમાંથી બીને લઈ લઈએ અને ત્રીજી હારમાંથી સીને કોમન લઈ લઈશું. તો જો આ આપણો LHS હોય
તો પ્રથમ હાર એટલે કે R1 ને 1/a, R2 ને 1/b અને R3 ને 1/c. તો કોમન લઈએ છીએ તો આગળ ABC આવી જશે અને અહીંયા આપણી પાસે શું વધશે? a પ્લસ 1/a. અહીંયા નથી તો આપણે ભાગાકાર કરી દઈશું. ત્યારબાદ b અને અંતમાં c. બીજીમાંથી આપણે b કોમન લઈએ છીએ તો a b પ્લસ 1/b અને અહીંયાથી b દૂર થશે એટલે c રહેશે. ત્રીજામાંથી c ને દૂર કરીશું તો a b અને c પ્લસ 1/c. હવે પ્રથમ સ્તંભને આપણે a વડે ગુણાકાર કરી દઈએ, બીજા સ્તંભને b વડે ગુણાકાર કરી દઈએ અને ત્રીજા સ્તંભને c વડે ગુણાકાર કરી દઈએ. એટલે કે C1 ને a વડે ગુણીએ, C2 ને b વડે ગુણીએ અને C3 ને c વડે ગુણીએ. તો જેના વડે ગુણાકાર કર્યો છે એના વડે ફરી પાછો આપણે ભાગાકાર કરવો પડશે. તો અહીંયા ABC દૂર થઈ જશે. હવે નિશ્ચાયકમાં શું આવશે? તો a² + 1, કોલમની પ્રક્રિયા છે એટલે કોલમ વાઇઝ લખશું. a², a², b², પછી આવશે b² + 1 અને b². એ જ પ્રમાણે c² c² અને c² + 1. તો હવે થોડું પરિણામની નજીક પહોંચ્યા હોઈએ એવું લાગે છે. આપણે 1 + a² + b² + c² જોઈએ છે. તો આપ જોઈ શકો છો કે હારના દરેક ઘટકનો સરવાળો કરીએ તો આપણને 1 + a² + b² + c² મળી શકે છે. તો હારમાં મારે ઘટકોનો સરવાળો કરવો છે એટલે કે કોલમને ઉમેરવી પડશે. તો C2 ને 1 વડે ગુણી C1 માં ઉમેરીશું અને એ જ રીતે C3 ને 1 વડે ગુણીને ફરી પાછું C1 માં જ આપણે ઉમેરીશું. તો ફાઇનલી આગળથી ABC દૂર થઈ જશે અને આપણને મળી જશે 1 + a² + b² + c², 1 + a² + b² + c², 1 + a² + b² + c². ત્યારબાદ b² + 1 અને b², c² c² અને c² + 1. પ્રથમ કોલમમાંથી આપણે કોમન લઈ શકીએ છીએ. C1 ને 1/1 + a² + b² + c². તો આપણને મળી જશે અહીંયા 1 + a² + b² + c², 1 1 1 b² b² + 1 b², c² 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 + 1. આગળના દાખલાઓમાં આપણે જોયું હતું કે જો ઘટકો 1 1 આવે તો માઇનસ કરીને ઉમેરીએ તો 0 મળી શકે છે. એટલે કે R1 ને માઇનસ કરીને હું 2 માં ઉમેરીશું અને R1 ને માઇનસ કરીને 3 માં ઉમેરીશું. તો આગળનો જે ઘટક છે એ એમ જ રહેશે 1 + a² + b² + c². જે R1 છે એ પણ આપણો એમ જ રહેશે એટલે કે 1b અને b², 1 b² અને c². ત્યારબાદ માઇનસ કરીને ઉમેરીશું એટલે અહીંયા 0 આવી જશે, અહીંયા 1 આવશે અને 0 આવશે અને નીચેના રો માટે 0 થશે 0 થશે અને 1 થશે એટલે કે 0 1 0 0 0 1, 0 1 0 0 0 1. હવે આપણે વિસ્તરણ આપી શકીએ છીએ.
તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇન્ટુ પ્રથમ સ્તંભ વડે વિસ્તરણ આપી દઈએ તો 1 ઇન્ટુ 1 માઇનસ 0 પ્લસ 0 એટલે ફાઇનલી આનો આન્સર 1 મળે છે આપણને. તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇક્વલ ટુ RHS. ત્યારબાદ MCQ છે એ 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો મોડ ઓફ કે એ શું હશે? તો આપણે નિત્યસમમાં જોયું હતું, આપણી પાસે સૂત્ર છે કે મોડ ઓફ કે એ ઇઝ ઇક્વલ ટુ કે રેસ ટુ n ઇન્ટુ મોડ ઓફ એ. અહીંયા 3/3 કક્ષાનો છે તો n બરાબર 3 થશે એટલે કે રેસ ટુ 3 ઇન્ટુ મોડ ઓફ એ. તો સી ઓપ્શન એ આપણો આન્સર બને છે. ત્યારબાદ આપેલા વિધાનમાંથી કયું વિધાન સત્ય છે? નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે, નિશ્ચાયક એ શ્રેણિકને સંગત સંખ્યા છે, નિશ્ચાયક એ ચોરસ શ્રેણિકને સંગત સંખ્યા છે કે એક પણ નહીં. તો નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે એ તો ખોટું વિધાન થશે, કારણ કે નિશ્ચાયક એ મૂલ્ય આપે છે, શ્રેણિક ગોઠવણી આપે છે. ત્યારબાદ નિશ્ચાયક એ શ્રેણિકને સંગત સંખ્યા છે કે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિકને સંગત સંખ્યા છે. તો ચોરસ શ્રેણિક એ વધારે યોગ્ય કહેવાશે, કારણ કે નિશ્ચાયક જે છે એ હંમેશા 2/2 3/3 એ જ પ્રમાણે હશે. એટલે બી ઓપ્શન દૂર થશે અને સી ઓપ્શન એ આપણો રાઈટ ઓપ્શન બનશે. તો બાળકો, આ સ્લાઇડમાં આપણે નિશ્ચાયકના ગુણધર્મો શીખ્યા, એ ગુણધર્મોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જાણ્યું. આવનારા વિડીયોમાં આ જ ગુણધર્મોને વધારે સારી રીતે કઈ રીતે શીખી શકાય તે આપણે જોવાના છીએ. તો એ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને જો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. થેન્ક યુ.